વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો દ્વારકાધીશમાં તમારું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો? તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ દ્વારકા મંદિર. ચાલો મિત્રો, અમે હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા નીકળી ગયા છીએ. તમને બેટ દ્વારકા જઈને તમને બતાવું અને સુરદર્શન સેતુનો તમને વિડીયો પણ બતાવીશ. આ ટાટા કેમિકલ છે, જે અહીંયા મીઠાનું ઉત્પાદન છે. આ ચમત્કારી હનુમાનજીનું મંદિર છે. અમારા પ્રંશુભાઈ આજે વેલકમ ટુ બ્લોગ કરી દીધું છે મિત્રો. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને અમે આ અમારી દ્વારકાની બીજા અમારે કસવાળી જે ટ્રીપમાં જતા હતા, એ ટ્રીપમાં બહુ મજા આવી છે. કાં? હા, એમાં મજા આવી હતી વધારે. બસમાં મજા આવી હતી કે નહીં? એમાં બહુ મજા આવી ગઈ હતી. હાલો મિત્રો, બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. હમણાં તમને સુદર્શન સેતુના દર્શન કરાવીએ. વેલકમ ટુ સુદર્શન સેતુ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો સુદર્શન સેતુ, બેટ દ્વારકાનો બ્રિજ. હેલો ફ્રેન્ડ્સ, હવે બેટ દ્વારકાથી નીકળીને શિવરાજપુર બીચ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અમે દ્વારકાથી હવે સોમનાથ જવા નીકળી ગયા છીએ.
દોસ્તો હવે સોમનાથ દર્શન કરવા જઈએ છીએ. હોટલેથી નીકળી ગયા છીએ. હોટલનો ટૂર ભૂલાઈ ગયો છે, બધા થાકી ગયા હતા ને એટલે હોય જ ગયા ફટાફટ. સોમનાથ મંદિરે પહોંચવા આવી ગયા છીએ દોસ્તો. ટ્રાફિક ફૂલ છે. આ બધા એમ કહેતા હતા કે દિવાળીએ માણસો આવે, પણ એવું નથી. અત્યારે લોકો આવે જ છે. અને દોસ્તો પરબધામમાં આપનું સ્વાગત છે. પરબધામ અમે પહોંચી ગયા છીએ. દોસ્તો પરબધામ પહોંચી ગયા છીએ. જોવો પરબનો નજારો તમે. આખું ફેમિલી પૂરું પહોંચી ગયા. બાળકો પણ રમે છે. જો અહીંયા બપોરે અને સાંજે અન્ન ક્ષેત્રનું આયોજન પણ કરેલું છે કે જે લોકોને જમવું હોય, પ્રસાદ લેવો હોય તે પણ મળે છે. દોસ્તો ખોડલધામથી નીકળીને વીરપુર પહોંચવા આવ્યા છે. દોસ્તો જલારામ વીરપુરની ગલીમાં પહોંચ્યા છીએ. વીરપુર દર્શન કરવા જઈએ છીએ. ત્યાં ફોન લઈ જવા દે તો તમને દર્શન કરાવીએ. અગર બહારથી મંદિર બતાવશું.
હેલો ફ્રેન્ડ્સ, હવે અમે વીરપુરથી સાળંગપુર કષ્ટભંજન દેવ જઈએ છીએ. રસ્તામાં આ ટાઈપનો જંગલ વિસ્તાર આવ્યો છે, તમે જોઈ શકો છો. જો આમાં રોડની સીન સીનરી મસ્ત છે. આપણને એવું લાગે કે આપણે સાપુતારામાં આવી ગયા. અહીંયા એ ટાઈપનો વ્યૂ છે બધા. જુઓ, કષ્ટભંજન સાળંગપુર પહોંચવા આવી ગયા છે. અહીંથી 11 કિલોમીટર બાકી છે. બોલો કષ્ટભંજન દેવની જય. મિત્રો, સાળંગપુર કષ્ટભંજન મંદિર પહોંચી ગયા છે. મિત્રો, હવે સાળંગપુરથી નીકળી ગયા છે. સુરત જઈએ છીએ ઘર તરફ. અમારી ટ્રીપના બધા વ્લોગ ધીમે ધીમે આવી જશે. જોતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ભરૂચ પહોંચવા આવ્યા છે દોસ્તો. હવે અમારે જવાનું છે અહીંયાથી હોટલમાં જમીને ફ્રેશ થઈને પછી ઘરે જવાનું છે. એટલે બહેરાઓને રાંધવાની કોઈ ઉપાધિ નહીં. અને અહીંયા આપણી ટ્રીપ આ પૂરી થાય છે. નેક્સ્ટ ટ્રીપ ગોઠવીશું તે પાછા નવા વ્લોગ મૂકશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.